નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે જે બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરશે, મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવશે 2 જૂનથી લઈ અને 3 ઓક્ટોબર સુધી રહેશે. તો આ સમયગાળાની અંદર વૃષભ રાશિના જાતકો માટે શું પરિવર્તન આવશે? બૃહસ્પતિ સૌથી વધારે જીવનમાં આપનાર જો ગ્રહ માનવામાં આવે છે એ બૃહસ્પતિ છે. સંતાનની પ્રાપ્તિમાં જે કૃપા થાય તો એ બૃહસ્પતિની કૃપાથી પ્રાપ્ત થાય છે. વિવાહના યોગ નિર્માણ થાય તો બૃહસ્પતિની કૃપાથી થાય છે. સંપત્તિ, ધન તે પણ બૃહસ્પતિની કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે. યશ, કીર્તિ, માન, સન્માન તે પણ બૃહસ્પતિની કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે. સાથે જીવનની અંદર જ્ઞાન, એજ્યુકેશન, યાત્રા, આધ્યાત્મિક આ બધું બૃહસ્પતિથી પ્રાપ્ત થઈ શકે છે. જીવનની યાત્રા તે પણ બૃહસ્પતિની કૃપાથી થઈ શકે છે. અને બૃહસ્પતિ છે, ગુરુ છે, ઉચ્ચ રાશિમાં કર્ક રાશિમાં વૃષભ રાશિના જાતકો માટે 3જા ભાવમાં આવવાના છે. 3જો ભાવ છે એ સાહસનો છે. 3જો ભાવ છે એ ભાઈ બહેનનો છે. 3જો ભાવ છે પરાક્રમનો છે. હવે તમારા જીવનમાં બૃહસ્પતિ શું લાવશે? બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડશે: પંચમ દ્રષ્ટિ, સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ. આ 3 દ્રષ્ટિ પણ અમૃત તુલ્ય ગણવામાં આવે છે. સૌથી પહેલા ચર્ચા કરીએ 3જા ભાવની અંદર બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાનું છે એ આપને શું લાભ થશે? આપ ઓનલાઈન કોઈ બિઝનેસ કરો છો અથવા નોકરી કરો છો તો તેમાં આપના નોકરીમાં પ્રમોશન થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. અથવા આપ કોઈ સોશિયલ મીડિયાથી જોડાયેલા છો તો ત્યાં આપને ઉન્નતિ અને પ્રગતિ થવાની છે. આપના ભાઈ બહેન સાથે જે સંબંધોમાં તિરાડ આવતી હતી, તૂટતા હતા, વિવાદ થતો હતો એ દૂર થશે. ભાઈ બહેનનો સહયોગ મળશે. આપ કોઈ નવું કાર્ય કરશો, સાહસ કરશો, પરાક્રમ આપ કરશો. આપની બુદ્ધિમત્તાનો વિચારવાની શક્તિ આગળ વધી જશો. એટલે એમ કહી શકાય સમજણ શક્તિ આપ વધારે કોઈ પણ કાર્ય કરશો. સાથે આપ જે વિચારશો એ જ કાર્યમાં આગળ વધી શકશો. જે બૃહસ્પતિની 3 દ્રષ્ટિ છે. પંચમ દ્રષ્ટિ જોઈએ તો એ સપ્તમ ભાવમાં પડે છે. સપ્તમ ભાવ છે વિવાહનો છે. મેં આપને પહેલા જ કીધું, વિવાહ જે કરાવે છે બૃહસ્પતિ છે. જે પાત્ર શોધવામાં ખૂબ પરેશાની આવે છે, આપ પતિ છો અથવા પત્ની છો, પુરુષ છો અથવા સ્ત્રી છો, તો આપના માટે વિવાહના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ પ્રયાસ તો આપને જ કરવો પડશે. કોઈ પ્રયાસ વિના સફળ થતું નથી. અને જીવનમાં ડર જે લાગે છે, ડરને દૂર કરી અને આપણે મહેનત કરીએ તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે. પણ પ્રયાસ જ ન કરીએ તો સફળતા પ્રાપ્ત થઈ શકે નહીં. યોગ તો નિર્માણ થાય છે પણ પ્રયાસ તો આપને જ કરવો પડશે, તો આપ સફળ અવશ્ય બની જશો. સાથે 7મા ભાવની અંદર પાર્ટનરશિપ જોવામાં આવે છે. આપ કોઈની સાથે પાર્ટનરશિપથી બિઝનેસ કરો છો પણ એમાં લોસ આવતો હતો, નુકસાન થતો હતો, એ લોસ હવે દૂર થશે. પાર્ટનરશિપના જે વિચારો છે એક થવાના છે. સાથે દૈનિક કોઈ વેપાર કરો છો પણ એ વેપારમાં અભિવૃદ્ધિ થતી ન હતી, એ હવે અભિવૃદ્ધિ થશે. આપ આગળ વધશો. પંચમ દ્રષ્ટિ બૃહસ્પતિની આપના માટે શુભકારક બનવાની છે. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા, હવે સ્નેહ, પ્રેમ, એકબીજાને સમજશો, એકબીજાને સમય આપશો. એટલે દાંપત્ય જીવન છે તેમાં પણ મધુર થશે, પ્રેમ વધશે. દાંપત્ય જીવનને આપ આનંદથી માણી શકશો. પંચમ દ્રષ્ટિમાં આ લાભ થવાનો છે. સપ્તમ દ્રષ્ટિ અને નવમ દ્રષ્ટિ તેની આપણે ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નંબર પર આપના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતા રહેશો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે. મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ગુરુ ગોચર અનુસાર કરીએ છીએ. જો તમારી જન્મ કુંડળીમાં
બૃહસ્પતિની સ્થિતિ સારી હશે તો આપે વિચાર્યું નહીં હોય તેવું પરિણામ આપને પ્રાપ્ત થશે. પણ બૃહસ્પતિ રાહુ અને કેતુ સાથે હોય, સાથે જે ષષ્ટમ ભાવ છે, અષ્ટમ ભાવ છે, દ્વાદશ ભાવ છે, ત્યાં પાપ ગ્રહ સાથે હોય તો બૃહસ્પતિનું ફળ ઓછું મળી શકે છે. તે પણ જોવું ખૂબ જરૂરી છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ ખાસ કરીને સપ્તમ દ્રષ્ટિની. નવમ ભાવમાં પડે છે. નવમ ભાવ છે આધ્યાત્મિક છે. આપ આધ્યાત્મિક બનશો, સેવાની પ્રવૃત્તિમાં જોડાઈ જશો, યાત્રા કરી શકશો, આપના ઘરે માંગલિક પ્રસંગો આવશે, યજ્ઞ આદિ એવા સુંદર પ્રસંગો આપની ઘરે આવવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપની સંપત્તિ આપ સારી જગ્યાએ વાપરી શકશો. સાથે સમાજની અંદર આપ કાર્ય કરવાની ક્ષમતા આપની વધી જશે. મારે દેશ માટે કરવું છે, મારા સમાજ માટે કરવું છે, આવા વિચારધારા આપના જીવનમાં જોવા મળશે. સાથે આપ જીવનની અંદર જે ધાર્યું છે કે આ કાર્ય હું ખૂબ મહેનત કરું છું પણ પરિણામ આવતું ન હતું, એ પરિણામ હવે આપને દેખાશે. વિદ્યાર્થી બંધુઓ માટે તો સમય ખૂબ સારો છે. શા માટે? નવમ ભાવ છે એ વિદ્યા હાઈ એજ્યુકેશનનો માનવામાં આવે છે. એટલે હાઈ એજ્યુકેશનમાં આપને વિદ્યાભ્યાસ ચાલુ હોય તો આપને પરિણામ સારું મળશે. પિતા તરફથી આપને સહયોગ મળશે. હવે જે નવમ દ્રષ્ટિ છે એ એકાદશ ભાવમાં પડે છે. એકાદશ ભાવ છે એ લાભ ભાવ માનવામાં આવે છે. મોટા ભાઈનું માનવામાં આવે છે, મિત્રનો માનવામાં આવે છે. મિત્રો તરફથી આપને સહયોગ મળશે. જે વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, એ વિવાદ દૂર થશે. સાથે ધનની અભિવૃદ્ધિ થશે. જે ધન બચતું ન હતું, આવક કરતા જાવકનો દર વધારે હતો, હવે બેલેન્સ આપના જીવનમાં પ્રાપ્ત કરી શકશો. મોટા ભાઈ તરફથી આપને સહયોગ મળશે. અને એમ કહી શકાય કે આ જે સમય છે તમારા માટે સુવર્ણ સમય છે, પણ તેનો લાભ લેવો એ આપના હાથમાં છે. આપ કોઈ પણ કાર્ય સાહસથી, મહેનતથી, ડર છોડી અને કરશો તો આપના જીવનની અંદર એનું પરિણામ ખૂબ સારું આવશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.